પેદાશ અને તેની ઉપયોગિતા। જે આપણી કુદરતી વનસ્પતિઓ છે, જે વનસ્પતિઓમાં જે જંગલોમાં થતી જે પેદાશ છે એ પેદાશોની ઉપયોગિતા શું છે? કારણ કે વનસ્પતિ બધી અલગ અલગ પ્રકારની આપણને વાત કરી છે, તો કે જંગલો છે એ માનવ જાતને અનેક રીતે કેવા છે? ઉપયોગી છે। જંગલોમાંથી મળતું જે આપણને લાકડું છે એ લાકડું અનેક રીતે છે ઉપયોગમાં આવે છે। તેની આપણને સુંદર મજાની વાત કરી છે કે ભાઈ જંગલોમાંથી મળતી જે પેદાશ છે વિવિધ પ્રકારની, એનો ઉપયોગ શું છે? તો કે ભાઈ સાગ છે, સાલ છે, સીસમ છે, ચંદન છે, એનો ઉપયોગ શું છે? વનસ્પતિ, ઔષધિ બધાનો ઉપયોગ કેવો છે? અલગ અલગ છે। જંગલોમાંથી મળતું જે ઇમારતી લાકડું છે, સૌથી લાકડું ઇમારતી કેવું કહેવાય? સારું જેને લાકડું કહેવાય એ સાગ અને સાલનું છે। અને આપણને ખબર છે કે આપણા ઘરની અંદર આપણે ફર્નિચર બનાવીએ છીએ ત્યારે સાગ અને સાલના લાકડાનો જે ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ। એટલે જંગલોમાંથી જે મળતું જે ઇમારતી જે લાકડું છે, જેવું કે સાગ, સાલ, ફર્નિચર બનાવવામાં કામ છે એ લાગે છે। જ્યારે સુંદરવનમાંથી કીધું, સુંદરવન જ આપણે ગંગાનો જે ભૂ ત્રિકોણ પ્રદેશ કીધો સુંદરવન તરીકે છે એ પ્રખ્યાત છે। એ સુંદરવનમાંથી પ્રાપ્ત થતા જે સુંદરીના જે વૃક્ષો છે એ વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? તો કે હોડી અને સ્ટીમર બનાવવામાં આવે છે। જો કે આ વસ્તુ આપણે આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ અને આ પણ હજી આગળ 10મા ધોરણની અંદર આપણી માટે આ ખૂબ જ ઉપયોગી કે ભાઈ જંગલોમાંથી જે મળતી જે પેદાશ છે, જે લાકડું છે, એનો ઉપયોગ શું છે? કારણ કે બધા જ લાકડાનો ઉપયોગ કેવો છે? અલગ અલગ જોવા મળે છે। એટલે ખાસ યાદ રાખજો, સુંદરવનમાંથી જે સુંદરીના જે વૃક્ષ છે એ સુંદરીના વૃક્ષના લાકડાનો ઉપયોગ શેમાં? તો કે હોડી અને સ્ટીમર બનાવવા માટે કરવામાં આવે છે। ત્યારબાદ આપણને કીધું કે હિમાલયના જે ઠંડા પ્રદેશો છે એમાં થતું જે લાકડું દેવદાર અને ચીડના લાકડામાંથી કીધું એમ કે રમતગમતના સાધનો। હવે દેવદારનું જે લાકડું છે, આપણે રમતગમતમાં બેટ ને ઘણા બધા જે સાધનો છે એ સાધનોમાં કયું લાકડું? તો કે દેવદારના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે। ચા અને દવાના પેકિંગની પેટીઓ જે ખોખા બનાવવામાં આવતા હોય છે અને ચીડના રસમાંથી, ત્યાં લીટી કરજો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, જો દેવદારનું જે લાકડું છે એ દેવદારના લાકડામાંથી રમતગમતના સાધનો, ચાની પેટીઓ અને દવાના પેકિંગ માટે દેવદારનું લાકડું છે એ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે। જ્યારે આપણને કીધું કે ચીડના રસમાંથી ટર્પેટાઇન બને છે, આ ખાસ ખાલી જગ્યા અથવા વિકલ્પની અંદર આપણને પૂછતા હોય કે ચીડના રસમાંથી શું બને છે? તો કે ટર્પેટાઇન। જ્યારે ચંદનનું જે લાકડું, ચંદનના જે વૃક્ષો છે એ ચંદનના લાકડામાંથી કીધું એમ કે સુગંધિત તેલ બને છે, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે, વાંસનું જે વનસ્પતિ વાંસનું જે ઝાડ છે એ વાંસમાંથી કીધું એમ કે ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ એટલે કે ઘરના સુશોભન માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે અને ઘણાના ઘરની અંદર વાંસમાંથી વિવિધ પ્રકારની આ વસ્તુઓ દરેકની ઘરની અંદર જોવા પણ મળતી હોય છે। ટોપલા, ટોપલી વાંસની કીધું એમ કે સુંદર મજાનો આકાર આપી સુશોભન વસ્તુઓ, ચીજ વસ્તુઓ છે એ બનાવવામાં આવે છે। ત્યારબાદ કીધું કે જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર વિવિધ પ્રકારની પેદાશો છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? જંગલોમાંથી પ્રાપ્ત આપણને થાય છે। આમળા, બેહડા, હરડે, અશ્વગંધા વગેરે જેવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ શેની માટે? તો કે ઔષધિ તરીકે એનો ઉપયોગમાં લેવામાં આવે છે। અત્યારે આપણને શિયાળો આવતા આમળા છે એ કેવા છે? શક્તિવર્ધક છે, બરાબર ને? હરડે છે, અશ્વગંધા, તુલસી છે, ઘણી બધી એવી ઔષધિઓ છે કે જે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ। અહીંયા જો તમને કોષ્ટક છે એ આપ્યું છે કે વનસ્પતિની ઔષધિની ઉપયોગિતા, તો વનસ્પતિના નામ આપ્યા છે, આ પણ આપણે યાદ રાખવાનું છે। કદાચ આપણને જોડકા તરીકે પૂછી શકે તો કે ભાઈ વનસ્પતિ સર્પગંધા નામની વનસ્પતિ છે, તો એ વનસ્પતિ જે ઔષધિ છે, ઔષધિ શેના ઉપયોગમાં લઈ શકાય? કારણ કે બધાની ઉપયોગિતા કેવી છે? અલગ અલગ છે। તો સર્પગંધા છે એ મનુષ્યના લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે। આપણને ખબર છે જેને આપણે હાઈ બીપી કહીએ છીએ, બરાબર ને? બ્લડ પ્રેશર હંમેશા દરેક વ્યક્તિનું ઊંચું રહેતું હોય
એની સારવાર માટે, ઔષધિ માટે કઈ વનસ્પતિ? સર્પગંધાનો ઉપયોગ કરવામાં આવે છે. લીમડો કીધું છે, અને આપણી શાળાની અંદર ઘણા બધા લીમડાઓ છે. લીમડો કીધું કે ભલે સ્વાદે કડવો લાગે પણ એના ગુણ કેવા છે? ખૂબ જ સારા છે. એટલે લીમડો કીધું કે જીવાણુ પ્રતિરોધક તરીકે એનો ઉપયોગ થાય છે. લીમડાઓ કીધું, લીમડો જે છે વનસ્પતિ છે એ કીધું કે દરેક રોગ માટે છે. એ ઘણી વખત આપણે લીમડાનો રસ પણ પીએ છીએ, લીમડાના ફળ એટલે લીંબોડીનો પણ ખાતા હોઈએ છીએ, લીમડાનો સાબુ છે, તેલ છે, ઘણું બધું ઉપયોગમાં છે એ આપણે લેતા હોય, ચામડી માટે એમાં ઉપયોગમાં લેતા હોય છે. ત્યારબાદ આપણને તુલસી કીધું. તુલસી આપણા દરેક ઘરની અંદર જોવા મળે છે. તુલસી કીધું કે શરદી, ઉધરસ અને તાવ માટે કેવું છે? ઉપયોગમાં લેવામાં આવે છે. અત્યારે આપણે જે બીમારી, મહામારી ચાલી રહી છે કોરોનાની, ત્યારે એ દરમિયાન કીધું એમ કે શરદી, ઉધરસ, તાવના જે રોગ મટાડવા માટે આપણે રોજ ઉકાળો પીએ છીએ, બરાબર ને? એની અંદર તુલસી છે, આદુ છે, મધ છે, અજમો છે, હળદર છે, આવી બધી ઔષધિનો ઉપયોગ કરી આપણે આ વસ્તુ છે ઉપયોગમાં લેતા હોય. એટલે તુલસી છે એનો ઉપયોગ શું? તો કે શરદી, ઉધરસ અને તાવ મટાડવા માટે એનો ઉપયોગ થાય છે. તદુપરાંત આપણે ધાર્મિક કાર્યોની અંદર પણ તુલસીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ કીધું અર્જુન સાદળની વાત કરી, જે હૃદયરોગની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. બીલી, આપણે બીલીના પાન જે છે એ આપણે ભગવાન શિવની પૂજા માટે ઉપયોગમાં લઈએ છીએ. ત્યારબાદ કીધું કે બીલીના જે ફળ, બીલીનું જે ઝાડ હોય છે એની ઉપર જે ફળ આવે છે એ બીલીના ફળનો પણ આપણે શરબત તરીકે ઉપયોગમાં લેતા હોય છે. એટલે બીલીનો ઉપયોગ શું? તો કે વાત એટલે વાયુ અને કફના દોષને નાશ કરવા માટે બીલીનો ઉપયોગ થતો હોય છે. પછી કીધું છે ગળો. ગળો શેની માટે? મધુપ્રમેહ. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, તાવ, સાંધાના જે દુખાવા હોય અને ગળો છે એ માનવીને નવજીવન આપવાનું કામ કરે છે. ગીલોઈને, ગળો ને આ બધી વસ્તુ જે ઔષધિ તરીકે જે આપણે જે ઉપયોગમાં લેતા હોય છે. ત્યારબાદ આપણને કીધું હરડે. હરડે પણ ઘણાના ઘરની અંદર ઉપયોગમાં છે, લેવાતી હોય છે, આપણે ખાતા હોઈએ છીએ જમ્યા પછી. હરડે છે એ કબજિયાત અને વાળ અંગેના રોગોના નિવારણ માટે ઉપયોગમાં લેવાતી હોય. ત્યારબાદ પછી કીધું આમળા. કીધું કે આમળાનો ઉપયોગ શું? વનસ્પતિનો. તો કે આમળા છે એ વાયુ અને પિત્ત દૂર કરે છે અને પાચકનું કામ કરે છે. શરીર માટે પાચકનું કામ કોણ કરે છે? આમળા કરે છે. મેં તમને કીધું એમ કે આમળાનો આપણે જ્યુસ પણ પીએ છીએ અને ચમનપ્રાશ પણ ખાતા હોઈએ છીએ. પછી કીધું કરંજ. કરંજનો ઉપયોગ શું છે? તો કે ચામડી અને દાંત પેઢાના રોગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કરંજનું ઝાડ ઘણાના ઘરમાં હોય છે, તો જોયું પણ હશે ઘણા વિદ્યાર્થીએ. એ ચામડી અને પેઢા અને દાંત માટે કેવું છે? ખૂબ જ ફાયદાકારક છે. ત્યારબાદ કીધું કે જંગલની અંદર જે ખાખરા જે છે, ઘણી વખત ખાખરાના વૃક્ષો હોય છે, એ ખાખરાના વૃક્ષના પાનમાંથી શું બનાવવામાં આવે છે? પતરાળા અને પડિયા છે એ બનાવવામાં આવે છે. ઘણાને બોલવું એટલે યાદ આવશે, ઘણી વખત પહેલાંના સમયની અંદર કીધું હોય કે જ્યારે ભોજન કરાવવામાં આવતું ત્યારે ખાખરાનું જે પાંદ હોય એ પાનને સળીથી, એની જે ડાળીઓ હોય એનેથી છે એ પાનને એક સરખી રીતે ગોઠવી અને થાળી જેવો આકાર આપવામાં આવે ને વાટકા છે એ બનાવવામાં આવતા હતા. એટલે ખાખરાના પાનમાંથી શું કીધું છે? પતરાળા અને પડિયા છે એ બનાવવામાં આવે છે. જ્યારે ખેરના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? કાથો બનાવવામાં આવે છે. કીધું એમ કે જંગલમાંથી વિવિધ પ્રકારની જે વનસ્પતિઓ આપણને પ્રાપ્ત થાય છે એ દરેક વનસ્પતિનો ઉપયોગ કેવો છે? અલગ અલગ જોવા મળે છે. એટલે અહીંયા ખેરનું જે વૃક્ષ છે એ ખેરના વૃક્ષમાંથી શું બનાવવામાં આવે છે? કાથો બનાવવામાં આવે છે. કાથો આમ પ્રકૃતિ કેવી છે? ઠંડી છે. આપણે ઘણી વખત આપણે મોઢામાં ચાંદા પડે છે ત્યારે આપણે કાથાનો ઉપયોગ છે એ કરીએ છીએ અને કાથા દ્વારા, એની લાળ દ્વારા કીધું એમ કે આપણે ચિકાસને દૂર કરીએ છીએ. ત્યારબાદ ટીમરું કીધું. ટીમરુંનું જે ઝાડ હોય છે એ ટીમરુંના ઝાડમાંથી એનું જે પાન હોય છે, ટીમરુંનું વૃક્ષ, પણ વૃક્ષનું શું કીધું છે? પાન. પાનમાંથી શું બનાવવામાં આવે છે? બીડી બનાવવામાં આવે છે. જંગલો કીધું કે વનવાસી પ્રજા, જે જંગલો જે છે આપણા, એ કુદરતી જંગલો વનવાસી જે પ્રજા હોય છે, જંગલની આસપાસ જે વસતી પ્રજા હોય છે, એ આજીવિકા તેમજ ખોરાક છે એ પૂરો પાડે છે.
કારણ કે જંગલોની આસપાસ જે વસતા વ્યક્તિઓ છે એ જંગલોની જે પેદાશ છે એ એમની આજીવિકાનું શું બને છે, કારણ બને છે. એમાંથી જે વનસ્પતિમાંથી છે એ પોતે ખોરાક છે એ પ્રાપ્ત કરે છે. જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન છે એ આપે છે. જંગલો એ આપણા મિત્રો છે. કુદરતી આ જંગલોને બચાવવાનું કહે છે, જંગલોને બચાવશો તો તમારી માટે સારું છે. એટલે જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં ઘણું યોગદાન છે એ આપે છે. હવે કીધું કે જંગલોનું પર્યાવરણ માટે શું મહત્વ? આ તો કીધું કે જંગલો કીધું કે વિવિધ પેદાશો આપણને મળે છે એની ઉપયોગિતા કીધી કે વિવિધ પ્રકારની આ બધા વૃક્ષોનો ઉપયોગમાં લઈ શકાય છે. હવે જંગલો છે એ પર્યાવરણ માટે કેવું ઉપયોગમાં છે, એનું મહત્વ શું છે, આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. 10મા ધોરણની અંદર પણ આ પ્રશ્ન રહેશે આપણી માટે અને ખાસ યાદ રાખવાનો છે. આપણને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે જંગલોનું પર્યાવરણનું મહત્વ સમજાવો અથવા તો ઉપયોગિતા સમજાવો, આપણને એક જ રહેશે. બરાબર, તો પોઈન્ટ પાડીને આ જ રીતે છે એ આપણે જવાબ છે એ લખવાનો રહેશે. તો કે જંગલો છે એ વરસાદ લાવવામાં ઉપયોગી છે. આપણે નાના ધોરણથી પર્યાવરણ વિશે ભણીએ છીએ ત્યારે આપણને જંગલો વિશે છે એ માહિતી આપવામાં આવે છે કે જંગલો છે એ વરસાદ લાવવાનું કામ કરે. જેટલા વૃક્ષો વધુ હશે એટલો વરસાદ છે એ સારો થશે. એટલે જંગલો છે એ વરસાદ લાવવા માટે કેવા છે, ઉપયોગી છે. બીજું કીધું કે જંગલો છે એ વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. જેટલા જંગલો વધુ એટલું વાતાવરણ કેવું રહેશે, સારું રહેશે. જંગલો છે એ પ્રાણદાયી ઓક્સિજન છે એ પૂરો પાડે છે. જેટલા વૃક્ષો વધુ એટલો ઓક્સિજન માત્રા છે એ લોકોને સારી રીતે મળશે. એટલે પ્રાણદાયી વાયુ ઓક્સિજન છે એ જંગલો છે, વૃક્ષો છે એ પૂરા આપણને પાડે છે. જંગલો કીધું કે પૂરને નિયંત્રણ કરવાનું કામ કરે છે. જેટલા વૃક્ષો વધુ હશે એટલે પૂરના સમય દરમિયાન કીધું કે એ સમય દરમિયાન જંગલો છે એ પૂરની સ્થિતિને શું કરશે, નિયંત્રણ કરે છે. ત્યારબાદ કીધું કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શું કરે છે, શોષણ કરવાનું કામ કરે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ જેવા જે હાનિકારક જે વાયુ છે એ વાતાવરણની અંદર એને શોષણ કરવાનું કામ કોણ કરે છે, વૃક્ષો, વનસ્પતિ, જંગલો છે એ કરે છે. ત્યારબાદ કીધું કે જંગલો છે એ જમીનનું ધોવાણ અટકાવે છે. જેટલા જંગલો વધુ એટલું જમીનનું ધોવાણ કેવું થશે, અટકશે. એટલે જ આપણને કહેવામાં આવે છે કે વધુને વધુ વૃક્ષો છે એ વાવો. ત્યારબાદ કીધું કે જંગલો છે એ ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો શું કીધું છે, જેટલા જંગલો નજીક હશે, જેટલા જંગલો વૃક્ષો વધુ હશે એટલા ભૂમિગત જળ એટલે કે જમીનના તળ છે એને જાળવી રાખવાનું, જળને જાળવી રાખવાનું કામ છે એ કરે છે. અત્યારે ચોમાસા દરમિયાન વરસાદ પડ્યો તો જે જમીન જે છે એ જમીનના તળ કેવા આવી જાય છે, ઊંચા આવી જતા જોવા મળે છે. જંગલો છે એ રણને આગળ વધતું અટકાવે છે. જંગલોના પર્યાવરણ મહત્વમાં જોવા જઈએ તો જંગલ છે એ રણને આગળ વધતું અટકાવે છે. ત્યારબાદ કીધું કે જંગલો છે એ હવા પ્રદૂષણ ઘટાડવા માટે પણ કેવા છે, ઉપયોગી છે. જેટલા વૃક્ષો વધુ એટલા હવા પ્રદૂષણ છે એ કેવું થશે, ઓછું થતું જોવા મળે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. એટલે હવા પ્રદૂષણનો ઘટાડો કરવા માટે પણ જંગલો કેવા છે, ઉપયોગી છે. ત્યારબાદ કીધું કે જંગલો છે એ કુદરતી સૌંદર્યમાં પણ શું કરે છે, વધારો કરે છે. આ પણ યાદ રાખવાનું છે, જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. આપણે જંગલો ઘણી વખત જોઈએ છીએ, ગાઢ ગીચ એવા જંગલો હોય અને ઘણી વખત જંગલો અમુક વિસ્તારોની અંદર કીધું એમ કે ધોધ હોય, પહાડી વિસ્તારો હોય, જંગલ વિસ્તારો હોય એની અંદર આપણે છે એ ઘણી વખત ફરવા માટે પણ જતા હોય. નુકસાનકારક ન હોય એવા વિસ્તારોની અંદર આપણે જતા હોઈએ છીએ. જંગલો છે એ હવાને શુદ્ધ કરે છે. વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો છે એ પૂરા પાડે છે. જંગલો શું કીધું છે, જંગલોની અંદર જે વન્યજીવ સૃષ્ટિ વસવાટ કરે છે એને કુદરતી આશ્રય એટલે કે વસવાટ કરવા માટેના સ્થળો છે એ પૂરા પાડે. હવે કારણ કે જંગલોની અંદર જે પ્રાણીઓ વસવાટ કરે છે
એ પછી વાઘ હોય, સિંહ હોય, ચિત્તો હોય કે હરણ હોય, જે પણ કાંઈ પ્રાણીઓ વસવાટ કરે એ બધાનું શું છે? આશ્રય સ્થાન. હવે માની લો કે તમે જંગલોને નુકસાન કરો છો અથવા તો કાપો છો, બરાબર, તો એને કારણે જે જંગલોની અંદર જે વન્યજીવ સૃષ્ટિ વસવાટ કરે તો એમને માટેના જે કુદરતી આશ્રય સ્થાનો છે રહેવા માટેના વસવાટના, તો એમને ઘણું બધું નુકસાન છે એ પહોંચતું હોય છે. જંગલો કીધું કે સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે પણ આદર્શના ક્ષેત્રો બને છે. જંગલોના પ્રવાસ ઘણા બધા સાહસિક વ્યક્તિઓ છે એ પ્રવાસન પ્રવૃત્તિઓ પણ કરતા જોવા મળે છે. પછી કીધું છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જીવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલોને આરક્ષિત કરવામાં આવે છે. ઘણા એવા જંગલો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, આ બધું જ છે એ આપણે આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. તો અહીંયા કીધું છે કે કેટલાક એવા જંગલો છે જે તેને શું કરવામાં આવે છે? આરક્ષિત કરવામાં આવે છે, એનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારબાદ હવે આ થયો આપણો જંગલ પર્યાવરણનું મહત્વ. હવે પછીનો પોઈન્ટ છે જંગલ સંરક્ષણની વાત કરી છે, તો કે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતરસંબંધોથી પારિસ્થિતિક તંત્રનું શું થાય છે? સર્જન છે એ થાય છે. કારણ કે વનસ્પતિ, જંગલોનું સંરક્ષણ માટે કીધું કે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવન માટે આંતરસંબંધનું કીધું કે પારસ્પરિક તંત્રનું શું થાય છે? સર્જન થાય છે. પરંતુ કીધું કે માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિને કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ છે એ પહોંચી છે. ઘણી વખત કીધું કે માનવી કીધું કે પર્યાવરણ વિરોધી જે પ્રવૃત્તિઓ કરે છે જેને કારણે માનસિકતા અને સ્વાર્થ વૃત્તિને કારણે જંગલોને ઘણું બધું નુકસાન છે એ પહોંચતું હોય છે. જંગલોના વિનાશ માટે માનવની કીધું, શું કીધું છે? જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી વધારે જવાબદાર છે. કીધું એમ કે જંગલોનો વિનાશ કરે છે, હવે એને કારણે માનવી, એક તો જમીનનું, આપણે પૃથ્વી ઉપર જોવા જઈએ તો જમીનનું પ્રમાણ કેવું છે? ઓછું છે, અને પાણીનું સ્તર કેવું છે? વધુ છે. એટલે જંગલોના વિનાશ માટે કીધું કે માનવી છે એ જમીન મેળવવા ભૂખ સૌથી વધારે જવાબદાર છે. એની માટે જંગલોનું શું કરે છે? વિનાશ કરતા જોવા મળે છે. કારણ કે પોતાની સ્વાર્થ વૃત્તિ માટે, પોતાના માટે કીધું કે જંગલોનો નાશ કરે છે, એ યોગ્ય છે નહીં. તદુપરાંત કીધું કે વસ્તી વધારો, ઉદ્યોગના રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ. હવે આપણને ખબર છે કે તો આપણા દેશની અંદર વસ્તી વધારો સતત થઈ રહ્યો છે. ઉદ્યોગો કીધું કે રહેણાંકી વિસ્તારની વચ્ચે આવી ગયા છે, તો ઉદ્યોગોને ક્યાં લઈ જવા જોઈએ? દૂર લઈ જવા જોઈએ. શહેરીકરણ, બહુહેતુક યોજના, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા, ઝૂમ ખેતી, દાવાનળ વગેરે કારણોથી જંગલોનો છે એ વિનાશ છે એ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવા પાછળ કોઈ એક કારણ નહીં, ઘણા બધા કારણો છે એ જવાબદાર છે. માનવી પોતાની જમીન મેળવવાની ભૂખ છે એ સૌથી જવાબદાર છે. કારણ કે વસ્તી વધે છે અને જમીન ઓછી છે. હવે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને ક્યાં લઈ જવા જોઈએ? રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવા જોઈએ. બહુહેતુક યોજના બનાવવાનું હોય, સડકોનું નિર્માણ હોય, ઇમારતી બહુમાળી ઇમારત બનાવવાની હોય, બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવા માટે જંગલોનો કાપવામાં આવે છે, ઝૂમ ખેતી કરવાની હોય કે દાવાનળ હોય, આ વગેરે છે એ જંગલ વિનાશ છે એ થઈ રહ્યો છે. જંગલોના વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાય છે. જંગલો જેટલા કપાશે, વૃક્ષો જેટલા કપાશે, એને કારણે પર્યાવરણની સમતુલા કેવી થશે? ખોરવાતી જોવા મળે છે. જંગલોના વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર છે તો એ ઊભી થતી જોવા મળે છે. જંગલોનો વિનાશ થશે એટલે પર્યાવરણ ઉપર ઘણી બધી વિપરીત અસરો થતી જોવા મળે છે, અને એ વિપરીત અસરોનું પરિણામ છે એ પૃથ્વી ઉપર વસતા માનવ સજીવોને થતું જોવા મળે છે. તો કે ભાઈ જંગલોનો તમે વિનાશ કરો છો તો એને કારણે વરસાદનું પ્રમાણ ઘટશે. આપણને પર્યાવરણના મહત્ત્વની અંદર કીધું કે જંગલો છે એ વરસાદ લાવવાનું કામ કરે છે. હવે જંગલો જ નહીં હોય, વૃક્ષો જ નહીં હોય તો વરસાદનું પ્રમાણ કેવું થશે? ઓછું થતું જોવા મળે છે.
પછી કીધું છે કે જંગલોનો વિનાશ થશે, વરસાદનું પ્રમાણ ઘટશે તો કેવી પરિસ્થિતિ આવશે? દુષ્કાળની પરિસ્થિતિ આવશે. વૃક્ષો ઓછા હશે, જંગલો ઓછા હશે તો એને કારણે પૃથ્વી કીધું એમ કે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે એટલે કેવી સ્થિતિ સર્જાશે? ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ સર્જાશે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, રસીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે છે એ વસ્તુ છે એ વિપરીત અસર છે એ થતી જોવા મળે. હવે આપણને પ્રશ્ન પૂછે કે જંગલોના વિનાશ થવાને કારણે, પર્યાવરણને કારણે કેવી વિપરીત અસર ઊભી થાય? તો કે વરસાદમાં ઘટાડો થાય, દુષ્કાળ થાય, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થાય, ગ્રીન હાઉસ ઇફેક્ટ પદ્ધતિ, પછી કીધું વન્યજીવો નિરાશ્રિત બની જાય, ઘણી બધી સમસ્યાઓ છે એ સર્જાતી જોવા મળે. એટલે જંગલો છે એ આપણને કીધું કે આપણા મિત્રો છે, આપણે એને બચાવવા જોઈએ. એટલે વૃક્ષો છે એ વધુને વધુ વૃક્ષો છે એ વાવવા જોઈએ. જંગલો છે એ હવાને શુદ્ધ કરવાનું કામ છે એ કરે છે. ત્યારબાદ આપણને કીધું કે ઈસવીસન 1952થી, વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો, ઈસવીસન 1952થી રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. અંડરલાઈન કરજો. આપણને જોજો, ઈસવીસન 1952માં રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશની અંદર કેટલા જંગલો હોવા જોઈએ? 33% જંગલોનું પ્રમાણ હોવું જોઈએ. ભારતમાં કેટલા છે? 23%. અંડરલાઈન કરજો. કેટલા હોવા જોઈએ? ભારતમાં 23% વિસ્તારમાં જંગલો આવેલા છે અને ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા કીધું છે? 10% છે. ભારતમાં 23% અને ગુજરાતમાં 10% જંગલો છે એ આવેલા છે. જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે. જંગલ વિનાશ અટકાવવું કેવું છે? જરૂરી છે. જો જંગલોનો વિનાશ થતો અટકાવવામાં નહીં આવે તો એની સીધી અસર પૃથ્વી ઉપર પડતા માનવ સજીવોને પડશે જ. અને કીધું કે તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂર. જંગલોના વિનાશ અટકાવવા માટે વનો એટલે કે જંગલોનું સંરક્ષણ એટલે કે જતન કરવું કેવું છે? જરૂરી છે. એનું કીધું કે જતન થવું જરૂરી છે. આ બધી જ વસ્તુઓ કેવી છે? ખૂબ જ મહત્વની છે. ત્યારબાદ આપણને કીધું કે જંગલોના જતન માટેના ઉપાયો. હવે કે ભાઈ જંગલોને બચાવવા માટે શું ઉપાયો કરવા જોઈએ? તો કે જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી, શું કીધું છે? જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે, અંડરલાઈન કરજો, ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી હતી. હવે પ્રશ્ન આપણને પૂછે કે કઈ સાલની અંદર ભારત સરકારે વન નીતિ અમલમાં મૂકી હતી? ઈસવીસન 1952માં. ઈસવીસન 1980ની અંદર સંસદ વન સંરક્ષણ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1980માં સંસદની અંદર વન સંરક્ષણ અધિનિયમ છે એ પસાર કરવામાં આવ્યો હતો. અને ઈસવીસન 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી હતી. ક્યારે? હવે પ્રશ્ન પૂછે કે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરવામાં આવી હતી? ઈસવીસન 1988માં. જંગલોના જતન માટે નીચેના મુદ્દાઓ છે ઉપયોગમાં હાથ ધરવા જોઈએ. જંગલોના જતન માટે શું કરવું જોઈએ એની છે એ વાત કરવી જોઈએ. પહેલો ટોપિક આપણને કીધું કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન માનવામાં આવે છે. જંગલો શું કીધું છે? આપણું રાષ્ટ્રીય સંસાધન છે. એનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. કોઈ એક વ્યક્તિની નહીં, જંગલોને બચાવવા માટેના જતન માટે કીધું એમ કે દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ છે એ અદા કરવી જોઈએ અને તેવી સમજ પણ કેળવવી પડે. દરેક નાગરિકની ફરજ છે અને એની સમજ છે એ દરેક નાગરિકે કેળવવી પડે. પછી કીધું છે, બીજું કીધું છે વૃક્ષ છેદન અટકાવવું જોઈએ. બને ત્યાં સુધી વૃક્ષોને છેદન એટલે કે કાપતા અટકાવવા જોઈએ. અને આજે પણ આજના સમાજની અંદર તમે વૃક્ષોને કાપો તો એ ગેરકાયદેસર કેવો બને છે? ગુનો બને છે. એટલે કોઈ વ્યક્તિએ કીધું કે વૃક્ષો કાપવા જોઈએ નહીં. અને જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપે તો એની માટે રાજ્ય સરકારે કીધું કે કડક સજા છે એ કરવી જોઈએ.
પછી કીધું કે વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. વન મહોત્સવ ઉજવવામાં આવે છે તો વન મહોત્સવ અને વનીકરણ માટેના જે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે એની માટે લોક ભાગીદારી, લોકોએ ભાગ લેવો જરૂરી છે. પડતર જે જમીનો છે, પડતર જમીન એટલે કે જે નકામી જમીનો છે, એ નકામી જમીનોની અંદર વધુને વધુ વૃક્ષો છે એ વાવવા જોઈએ. ત્યારબાદ કીધું કે નદી છે, રેલવે છે, સડકોની બંને બાજુ કીધું કે જે આપણો જે માર્ગ છે એ માર્ગની બંને બાજુ પણ શું કરવું જોઈએ? વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તમે જોવા જાઓ તો આપણા પહેલાંના સમયની અંદર કીધું એમ કે રોડની આસપાસ બંને બાજુ છે એ વૃક્ષો છે એ વાવવામાં આવતા હતા. એટલે વૃક્ષારોપણ કરવું જોઈએ અને એનું જતન પણ કરવું જરૂરી છે. ત્યારબાદ આપણને ચોથો પોઈન્ટ કીધું કે પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ છે એ લાવવી જરૂરી છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપણે દરેક વિદ્યાર્થી અભ્યાસ કરીએ છીએ કે પર્યાવરણ વિશે લોકોને મહત્ત્વ છે એ સમજાવવાનું છે અને પર્યાવરણમાં જાગૃતિ લાવવા માટે કીધું કે વિવિધ પ્રકારના કાર્યક્રમો છે એ આપણે શાળાની અંદર કરીએ છીએ. આપણે આપણું આખું વર્ષ છે એ વર્ષ દરમિયાન કીધું કે ઘણા બધા કાર્યક્રમો છે એ આપણે હાથ ધરતા હોઈએ છીએ. પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી પણ કરતા હોઈએ છીએ. વન મહોત્સવ, પર્યાવરણ દિવસ છે, ઓઝોન દિવસ છે, ઘણા બધા દિવસોની છે એ આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. એટલે આ દરેક કોઈ એક વ્યક્તિની ફરજ નથી, પણ દરેક ભારતના નાગરિકની ફરજ છે કે જંગલોને બચાવવા જોઈએ. એનું જતન અને સંવર્ધન દરેક વ્યક્તિની નૈતિક ફરજ બને છે. ત્યારબાદ આપણને જો નીચે અહીંયા આપણને જાણકારી આપે છે, આટલું જાણવું ગમશે. અને આ દરેક જે પોઈન્ટ આપણને આપ્યા છે એ દરેક આપણે યાદ રાખવાના છે અને આપણને જોડકામાં પૂછે છે. તો કે ભાઈ 21 માર્ચ એટલે કયો દિવસ? તો કે વિશ્વ વન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે. પછી કીધું છે 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે. અને જુલાઈ માસ એટલે વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. હવે જુલાઈ માસ એટલે વન મહોત્સવ એટલે તો કે ભાઈ જૂન મહિનાની અંદર વરસાદ થાય એટલે વરસાદ પછી કીધું કે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે અને મોટા પાયે વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવતા હોય. અને 16 સપ્ટેમ્બર એટલે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવતી હોય. આ બધા જ દિવસો છે એ પર્યાવરણ વિશે દિવસો જે છે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારબાદ આપણને 5મું કીધું કે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી પણ રાખવી જોઈએ. જંગલો છે એમાં આગ ન લાગે એની તકેદારી રાખવી અને આગ લાગે તો એના તાત્કાલિક આગ બુઝાવવા માટે તત્વીન સમય એટલે બુઝાવવા માટે શું કરવું જોઈએ એના પગલાં પણ ભરવા જોઈએ. ત્યારબાદ કીધું કે ઉર્જા મેળવવાના ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને, કારણ કે ઉર્જા મેળવવા, અગ્નિ મેળવવા માટે કીધું એમ કે બળતણ તરીકે ઘણી વખત લાકડાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એને સ્થાને શેનો ઉપયોગ કરવો જોઈએ? તો કે સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરે જેવી ઉર્જાના પુનઃપ્રાપ્તના સ્ત્રોતોનો ઉપયોગ છે એ આપણે કરવો જોઈએ. એટલે જો જેટલી ઉર્જા મેળવવા માટે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ ને એટલું લાકડું બળે છે એના કરતાં અન્ય કીધું એમ કે ઉર્જાનો ઉપયોગ છે એ કરવો જોઈએ. અન્ય તો બીજા ઘણા બધા ઉર્જા માટેના સ્ત્રોતો છે એ જોવા મળે છે. ત્યારબાદ કીધું કે પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા પણ લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતે શું લાવવાની છે? લોક જાગૃતિ લાવવી જોઈએ. પ્રચાર પણ કરવાનો છે અને પ્રસાર પણ કરવાનો છે. આપણે કીધું એમ કે ન્યૂઝપેપરમાં, ટીવીમાં આપણે ઘણી વખત છે એ રૂબરૂ નાટક રૂપે પણ ઘણા બધા કાર્યક્રમો દ્વારા કીધું એમ કે પ્રચાર અને પ્રસારના માધ્યમ દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ વિશે, એની ઉપયોગિતા વિશે છે એ સમજાવવું જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ, જેથી છે એ લોકો વૃક્ષો કાપે નહીં અને વધુને વધુ વૃક્ષોનું વાવેતર છે એ લોકો કરતા થાય. ત્યારબાદ આપણને જો અહીંયા નીચે આપણને જાણકારી આપી છે કે ભાઈ આટલું જાણવું ગમશે. તો કે વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે લોકોમાં જાગૃતિ લાવવા માટે 2011ના વર્ષમાં
વિશ્વ વન વર્ષ છે એ ઘોષિત કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન ઉપર શું કરવું જોઈએ? વૃક્ષારોપણ કરવું જોઈએ. સામાજિક વનીકરણ અને પર્યાવરણ, સમાજ અને ગ્રામના વિકાસમાં મદદરૂપ થવા માટે જંગલોને બચાવવા માટે કીધું એમ એના જતન માટે જે પડતર જમીનો છે એ પડતર જમીનોની અંદર વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. દહેરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જંગલ વિષયક સંશોધન છે એ કરે છે. આ પણ યાદ રાખવાનું છે, દહેરાદૂન સ્થિત જંગલોનું સંશોધન નામની સંસ્થા છે જે જંગલો વિષયક એટલે કે જંગલો માટે શું કરે છે? નવું સંશોધન કાર્ય છે એ કરતા હોય છે. એટલે આ પાઠ આપણો કુદરતી જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર જે આપણે આ પાઠ પૂર્ણ થાય છે અને આ સ્વાધ્યાય છે એ દરેક વિદ્યાર્થીએ કરવાનો રહેશે. આખો પાઠ ભાગ 1 અને 2 કમ્પ્લીટ છે એ જોવાનો છે દરેક વિદ્યાર્થીએ, અને જોયા પછી સ્વાધ્યાય પોથીમાં એમાં કામ છે એ કરવાનું છે, કારણ કે આ પાઠ તમારે સંલગ્ન એટલે કે 10મા ધોરણ સાથે છે એ જોડાયેલો છે. ખાસ તો આપણે તમારે જંગલોનું મહત્ત્વ, એની ઉપયોગિતા, પછી એના પર્યાવરણ બચાવવા માટે શું કરવું જોઈએ, જંગલોનો મળતી જે પેદાશો છે એનો ઉપયોગ શું છે, અને આ બધા પ્રશ્નો છે એ આપણી માટે કેવા છે? સૌથી અગત્યના છે. આભાર.